અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે અને તહેવારોની સિઝનમાં ઘણા બધા લોકો ઓનલાઈન શોપિંગ કરતા હોય છે અને ઓનલાઈન શોપિંગ કરતા હો તો તમે થોડાક સાવધાન થઈ જજો. આમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ કરીએ તો ઘણો બધો ફાયદો થતો હોય છે, પરંતુ ઓનલાઈન શોપિંગની અંદર પણ તમારી સાથે સ્કેમ થઈ શકે છે. અને સ્કેમ 1-2 રૂપિયાનો નહીં, પરંતુ તમારું આખું ખાતું ખાલી થઈ જાય, તમારે આખી જિંદગીની કમાણી પાણીમાં જતી રહે, એટલો મોટો સ્કેમ તમારી સાથે થઈ શકે છે. પરંતુ આ સ્કેમ કઈ રીતનો થઈ શકે છે અને તમે આનાથી બચી કેવી રીતના શકો છો, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોર સ્વીટ વી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ એન્ડ હું છું આપનો દોસ્ત કરણ ચૌધરી. જે સ્કેમની વાત કરી રહ્યો છું ને એનું નામ છે પાર્સલ ડિલિવરી સ્કેમ. આ નામ કદાચ તમે આજકાલ ઘણી બધી જગ્યાઓ પર સાંભળતા હશો, પરંતુ તમે અત્યાર સુધી ધ્યાન નહીં દોર્યું હોય, હજુ સુધી નથી દોર્યું તો ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, પરંતુ હવે દોરી લેજો. કારણ કે અત્યારે જે તહેવારોની સિઝનમાં આ જે સ્કેમ ચાલી રહ્યું છે એનો ભોગ તમે પણ બની શકો છો. પાર્સલ ડિલિવરી સ્કેમમાં છેતરપિંડી કરનાર પોતાને કુરિયર એજન્ટ અથવા તો તમને પોતાનો કોઈ ફોરેનર મિત્ર ગણાવી શકે છે અને તમને ફોનમાં એમ કહે છે કે તમારા માટે મોંઘું પાર્સલ આવ્યું છે, જેના માટે તમારે કાં તો કસ્ટમ ડ્યુટી અથવા તો આની સાથે ટેક્સ કે ડિલિવરી ચાર્જ ચૂકવવા પડશે. અને ઘણી બધી વખત તો તમારો કોઈ ફોરેનનો મિત્ર છે એમ ગણાવીને તમારા માટે હીરા, ચાંદી, સોનું કે પછી ઝવેરાત મોકલાવ્યા છે એ રીતના પણ આ તમારી સાથે વાત કરશે. અને પછી તેઓ એમ કહે છે કે પાર્સલ એરપોર્ટ ઉપર અટવાઈ ગયું છે અને છૂટું કરવા તમારે તાત્કાલિક પૈસા ચૂકવવા પડશે, નહીં તો પોલીસ કે આવકવેરા વિભાગની ધમકી પણ આપે છે. અને જે જગ્યાઓ પર ધમકીનો શબ્દ આવે ને ત્યાં સુધી મોટા ભાગના ભારતીયો ડરી જતા હોય છે, એટલા માટે થઈને પછી તેઓ આનો શિકાર પણ બની જતા હોય છે. ના માત્ર ફોન કોલ પણ આની સાથે તમને ઘણી બધી વખત લિંક્સ પણ આપવામાં આવતી હોય છે, જેની અંદર પણ મેં તમે જેવી રીતના ફોન કોલમાં શું બોલે છે એવી રીતના એની અંદર લખેલું હોય છે કે આ રીતના તમને પાર્સલ મોકલેલું છે અને એના માટે થઈને તમારે કોઈ ફી ચૂકવવાની હોય છે. હવે ફોનમાં અને જે રીતના મેસેજમાં તમને જે પણ કંઈ મોકલે છે એની અંદર તમને અમુક રૂપિયા મોકલવાનું કહેતા હોય છે, અમુક વખત તમને સીધો સ્કેનર મોકલી દેતા હોય છે અને ઘણી બધી વખત તમે ડરમાં આ પૈસા તમે આપી દેતા હોવ છો. પરંતુ આ સ્કેમથી બચવા માટે તમે અમુક એવા સંકેતો છે કે જે તમે ધ્યાનમાં લેશો તો ચોક્કસથી તમે આ સ્કેમથી બચી જઈ શકો છો. જેમાંથી સૌથી પહેલું છે અજાણ્યા નંબરથી ફોન કે મેસેજ આવે. બીજું, અચાનક મોંઘા પાર્સલની વાત કરવા લાગે. ત્રીજું, ઝડપથી પૈસા ચૂકવવા દબાણ કે ધમકી આપે. ચોથું, નકલી વેબસાઇટ કે ટ્રેકિંગ લિંક્સ મોકલે. અને પાંચમું, પોલીસ કે કસ્ટમની ધમકી આપે. જે પોલીસ ને કસ્ટમ્સની ધમકી છે ને એ આજકાલ ખૂબ જ સામાન્ય થઈ ગઈ છે. ઘણી બધી વખત એ તમને વિડીયો કોલ કરશે અને પોલીસના વેશમાં અથવા તો કસ્ટમ ડ્યુટીના જે ઓફિસર્સ હોય છે એના વેશમાં તેઓ તમારી સામે બેસશે અને તમારી સાથે વાતચીત પણ કરશે અને એમ પણ કહે છે કે તમારું જે પાર્સલ છે એની અંદર કોઈ ગેરકાનૂની વસ્તુ છે અથવા તો એવી વસ્તુ છે કે જેની ડ્યુટી ભરવામાં આવી જ નથી. હવે આવું કોઈ પણ વ્યક્તિ સાંભળીને ચોક્કસથી ડરી જાય અને પછી એ જે રીતના કહે ને એ રીતના તેઓ કરવા લાગતા હોય છે અને જેટલા પૈસા માંગે એટલા પૈસા ઘણી બધી વખત લોકો આપતા પણ હોય છે. હવે જે સ્કેમર્સ હોય છે ને એ કોઈ પણને નથી પકડતા હોતા, ખાસ કરીને એવા લોકોને પકડતા હોય છે કે જે લોકો સામાન્ય રીતે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય છે. બીજું, જે લોકો ઓનલાઈન શોપિંગ વારંવાર કરતા હોય છે. ત્રીજું, તેઓ બાળકો અથવા તો વૃદ્ધો જે લોકોને આ સ્કેમ્સ વિશે બિલકુલ નથી ખબર એ લોકોને ખાસ કરીને પકડતા હોય છે. આ સાથે જે લોકોના સંબંધીઓ વિદેશમાં રહેતા હોય છે એ લોકો સાથે પણ આ પ્રકારની છેતરપિંડી કરતા હોય છે. હવે એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? સૌથી પહેલા, કોઈ પણ અજાણ્યો ફોન કે પછી લિંક આવે ને એની ઉપર પ્રેસ કે પછી એ ફોન ઉપાડવાનો નથી. આની સાથે કોઈ પણ ચૂકવણી કરતા પહેલા કુરિયર કંપનીના 57 નંબર ઉપર ચકાસી લો. તમારા બેંક ખાતાના ઈમેલમાં 2 ફેક્ટર ઓથેન્ટિકેશન લગાવો. ચોથું અને મહત્વનું, વ્યક્તિગત માહિતી જેવી કે આધાર, પાન કે બેંકની વિગતો ક્યારે શેર ન કરો. અને જો તમને એવું કંઈક શંકાસ્પદ લાગે, તમને એવું લાગે કે આ ફોન છે ફેક છે, તો તમારા નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશન તમે પહોંચી શકો છો અને ત્યાંથી તમે આ સ્કેમની વિગતવાર માહિતી આપી શકો છો, જેથી પોલીસ આગળની કાર્યવાહી કરી શકે. મહત્વનું છે કે હવે એક વખત તમને ખબર પડી ગઈ કે તમારી સાથે સ્કેમ થઈ ગયો છે તો શું કરવાનું છે? તો તમારે સૌથી પહેલા તમારી બેંકને જાણ કરી દેવાની છે કે દરેક વ્યવહાર અટકાવી નાખે. 1930 ઉપર કોલ કરી નાખવાનો છે. આની સાથે www.cybercrime.gov.in ઉપર ફરિયાદ કરી શકો છો. આની સાથે તમે જે ચેટ કરેલી છે, તમે જે ફોન કરેલો છે એનો જો રેકોર્ડિંગ હોય, આ બધી જ વસ્તુ તમારે સાચવીને રાખવી લેવાની છે. કારણ કે આગળના સમયમાં જ્યારે આ કેસ ખુલશે ત્યારે આ બધી જ વિગતો તમારા માટે ખૂબ જ મહત્વની થઈ જશે અને પુરાવા તરીકે તમે એને મૂકી પણ શકો છો. હવે સ્કેમ થઈ જાય ત્યારે તમારે ઓનલાઈન તમારો જે પાસવર્ડ છે, તમારા બેંકિંગના જેટલા પણ પાસવર્ડ છે, ઇવન તમારા સોશિયલ મીડિયાના જેટલા પણ પાસવર્ડ છે એને બદલી નાખવાના છે. કારણ કે હેકર્સ હોય છે ઘણી બધી વખત તમારા સોશિયલ મીડિયાને ટાર્ગેટ કરતા હોય છે અને આ બાદ
તમારા બેંક એકાઉન્ટ સુધી પણ તેઓ પહોંચી જતા હોય છે. એટલા માટે થઈને આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આગળના સમયમાં આવા કોઈ પણ પ્રકારના ફોન આવે તો સૌથી પહેલા તો જો તમે ભોગ બની ચૂક્યા છો તો આવા બધા જ પાસવર્ડને તેઓ હેક કરી શકે છે. એટલા માટે થઈને આ પાસવર્ડને બદલવા જરૂરી છે. તો એ સુધી તમને ખબર પડી ગઈ હશે કે પાર્સલ ડિલિવરી સ્કેમ શું છે અને એનાથી કેવી રીતના બચી શકાય છે, કયા લોકો આનો ભોગ બનતા હોય છે અને જો ભોગ બની ગયા છો તો તમારે શું કરવાનું છે. આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.